નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા સમગ્ર જીવન જરૂરિયાતની વસ્તુઓમાં આંશિક ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જેમાંથી શિક્ષણ વિભાગ પણ બાકાત રહ્યું નથી. એક તરફ શૈક્ષણિક સત્રની શરૂઆત થવાની છે, ત્યારે શૈક્ષણિક સામગ્રીમાં પણ 10 થી 15% ભાવ વધારો દેખાતા સાવલીના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. શૈક્ષણિક સત્ર શરૂ થવાને આરે જ્યારે વાલીઓ નોટબુક તેમજ અન્ય સાધન સામગ્રી ખરીદવા ગયા, ત્યારે જે પ્રકારે ભાવ વધારો નોંધાયો છે, એને પરિણામે મધ્યમ વર્ગીય પરિવાર માટે જીવવું હરામ થઈ ઉઠ્યું છે. તો બીજી તરફ સ્કૂલ વાન રિક્ષા એસોસિએશન દ્વારા પણ 100 થી 200 રૂપિયાનો મહિને ભાવ વધારો કરાવી દેવામાં આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ સાવલી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારથી ભણવા આવતા બાળકો માટે શિક્ષણ મોંઘું થતા સરકારનું જે અભિયાન છે કે ભણે ગુજરાત રમે ગુજરાત, તો એ અભિયાન પણ અહીં નિષ્ફળ થશે એવી આશંકા કેટલાય વાલીઓ સેવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.